ઓમ સ્વસ્તિ નામ દહે ગણપતિ પ્રાર્થના પૂર્વકમ હસ્તમેળાપનો સમય શરૂઆત થઈ ગઈ છે. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. એલી જય તો બોલ. જય. રાતના લગન ક્યારેય જીવનમાં નો રખાય ને એમાં શિયાળામાં તો જે ઊંઘ આવે. મારા જે પૂજા હું કરી કે હેડે જ ન ઉજી. હું ભાનમાં જ નથી. તમે હતા ભાનમાં? નહીં હો. કાઈ નહીં મહારાજ, તમે આંક્યા રાખો. એટલે તમને ઊંઘ આવે છે? આખા ખાનદાન ને ઊંઘ આવે. ખરી ઠંડી હો ભાઈ, ભયંકર ઠંડી છે. આવી ઠંડીમાં રાતના લગન રખાતા હશે. આમાં અમારે લગન જોવા કે અમારા શરીરનું ધ્યાન રાખવું? જો આ બધા જમીને હાલતા થઈ ગયા, કારણ કે ઠંડી એટલી પડે છે. કુટુંબના વધ્યા 8 જણા, એમાંથી 4 જણની આંખો લાલ છે અને 4 જણા બગાસા ખાય છે. સાલા આ લગનમાં હું ક્યાં આવી ગયો અત્યારના રાતના? બરોબર કે નહીં વાલા? હરી ઈચ્છા ભળવાન છે ભાઈ. બેટા લાલા, હા બાપુજી. મને કાંઈ દય હુલતી નથી, મગજ હાલતો નથી મારો. કેમ હું છું બાપુજી? એ દીકરીના લગન રાતના રાખ્યા છે, નીકળ્યા બગાહા જ આવે છે. તો દીકરીની વિદાય આવે છે અને રોવું આવતું નથી. શું કર્યું બાબા? વિદાય છે, રોવું તો પડશે હો. નગર આબરૂના ધજાગરા થઈ જાય. ગામ વાટે બેઠું પાછું. હવે ધજાગરા થાય પણ રોવું આવતું નથી, નીકળ્યા બગાહા જ આવે છે. શું કરવું? એ ગમે એમ કરો. બપોરે મેં રોવાની બહુ બધી પ્રેક્ટિસો કરી તો કઈ ભેગું જ થતું નથી. મારે તમારે જેવું જ છે. તો આપણે બધાને મળીને રોવું તો પડશે જ, નગર બહુ મોટા પોપટ થાય. તો કરો દીકરીની વિદાયની તૈયારી. હાલો હાલો હાલો. હવે વર કન્યા એકબીજાને હાર પહેરાવી દો. હવે વિદાયનો આરંભ કરો. રોવા તો કેમ નથી? અરે બાપરે, હું રોવાનું ભૂલી ગઈ કે હું? પાછી ટ્રાય કરું. પપ્પા પપ્પા આવું થાય. કાંઈ નહીં, રસ્તામાં રોવું તો પડશે ને કે લોસા થાય. હાલો પ્રાણનાથ. વાહ હેરેની, આજની રસોઈ હારી હતી નહીં? માણસો ઘણા આવ્યા હતા પણ બધું પતી ગયું ને. એલા પણ તું ઉતાવળો કેમ થાશો? દાંત છે ને કાઢશો? હે વિદાય હાલે ને બાપુજી દાંત કાઢ્યા. અકલ વગરનો છે હાવ. ઘરે આવી તું ક્યાં ગોતો આને તમે? હવે તારા કરમ. એ બધું છોડો બાપુજી, તમે રોહો નહીં. તને રોવું આવતું ને મને કેમ રોવું આવે? ખબર નહીં કોણ જાણ પર બગા આવે. ના પાડી દે તમે શિયાળામાં લગન રાખો માં. કાંઈ વાંધો નહીં, ગેટ સુધી જાય. રોવાય તો ઠીક છે, નકર કાંઈક કરશું. હાલો, એ દરમિયાન કાંઈક આમ તેમ બધી રોવા રોવી કરો. કાંઈક જો થાય તો ઠીક છે. તું નહીં રો બાંગડું. બેન ખરેખર રોવા તો નથી. હું સવારના પ્રેક્ટિસ કરું છું. તને તો ખબર છે હું કોઈ દી ખોટું બોલું જ નહીં. થાતું હોય તો આપણે કહેવાનું હોય કરી જ નાખી. એલ્યું મારી આંખમાં આંગળી નાખી જો, રોવડાવો. નકર પછી જો રોવાય તો ઠીક છે, નકર વિડીયો કેસેટ આંખ કાપી નાખશું આપણે. આંડે જમ્પ મારી દેજો. આયા જ વિડીયો ધ એન્ડ. શ્રી ગણેશાય નમઃ. ગોટાળા પરિવારના જય જય રામ. હાલો ટ્રાય કરો. ડાયરેક્ટ બગાહું જમ્પ મારે છે, રોવાતું નથી. મારે ક્યારે નહીં થાય છે. રોવાની ટ્રાય કરું જો. બગાહું જમ્પ મારે છે, જમ્પ સીધો જમ્પ મારે છે. ઓલી ફિલિંગ જ નથી આવતી. મારે એવું થાય ખબર નહીં, ફિલિંગ આવતી જ નથી ક્યારની. જમ્પ મારે છે બગાહું. આ તે કેવો પરિવાર છે? સાલું કોઈ રોકતું પણ નથી. ધિક્કાર છે આવા પરિવારને. મા બાપે હારા સંસ્કાર આપ્યા હોય તો રોવે ને. આગળ મને કીધું હોત તો હું 2 મિનિટમાં રોવા મળત.
લાલા આ ફરતું ફરતું મારી માથે આવ્યું ગમે એમ કરીને બેનને રોવરાવવી જ પડશે નકર સમાજમાં આપણું હાવ પૂરું થઈ જાય બેનને લઈ લે એકવાર ખૂણામાં ગુસ્સો મારીને રોવરાવ્યું એક મિનિટ સાંભળો બધા ભાઈઓ બહેનો, મારે મારા બાપુને ને મારી બેનને સાઈડ પર જઈ અને ઢળીને રોવું છે, બધી યાદો તાજા કરવી છે. એટલે તમે ચા પાણી કરો, અમે હમણાં આવી છીએ હો. હાલો બેન હાલો. બેટા આલે આ સંતરા આ સાલ આખું ખોલ ફૂસ ફૂસ કરી એટલે રોવું આવી જાય એટલે તૈડેનું બકી જાય સમજી. નહીં પપ્પા, મને ચીટિંગ પસંદ નથી. અરે બેન તો આ કાંદા સુધારી નાખ, આપડા ત્રણેયની આંખમાં હવડા આવી જાય એટલે બધાનું બકી જાય બેન. નહીં નહીં નહીં, આ કાર્ય મને ધર્મ વિરુદ્ધ લાગે છે. બેના મરજીનો બુકડો ભરી જાય, પરિવારની આબરૂ હસવાઈ જાય. 8 વાગે હું ગાંડા કાઢ વાલા. તો પછી મારે ના છૂટકે તારી આંખમાં મરચાની ભૂકી નાખવી જ પડશે કેમ કે પરિવારથી મોટું કોઈ નથી માટે પરિવારની આબરૂનો સવાલ છે સમજી. હાલો હાલો વિદાય કરો ખાના ઊંઘ આવે. વિદાયમાં કોઈ મર્દનો દીકરો રોયો નહીં. સાચી વાત છે. બેજા હાચવીને પોગી જાજો. ભાઈ સાંભળો બધા, અમારે છે ને ઘરમાં રોવાનો કોઈ રિવાજ છે નહીં, બરાબર? બેન દીકરીને અમે હસતે મોઢે જ વિદાય આપીએ છીએ. એટલે જેટલા કેમેરા વાળા છે ને તમારી કેસેટ બંધ કરી દેજો, સમજી ગયા? આ સીધો ઘરે લઈ લે, મને ઊંઘ આવે છે. લાલા દોડ બેન ભૂલથી બીજી ગાડીમાં બેહી ગઈ. પકડો. હું થયું? લીવર જવા જો, ભલે આવતા વાહે. હારું બરાબર. અડધા અહીંયા બેસી રહ્યા લોચો પણ આપણું ધ્યાન રાખવાનું. અરે યાર નહીં થાય બીજા ના આપી દે. આવી ઠંડીમાં રાતના લગન રખાતા છે. હું હલવાઈ ગયો આજે. ચાલ ભાઈ છેલ્લી વખત હવે આ લાસ્ટ હો. હું થયું આગળ ભાગવા પડ્યો. આજની રસોઈ સારી હતી નહીં? બોલની આયમ. Ha ha ha.